નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ્સ ચેનલ તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીનું માહોલ જામે છે. ત્યારે અત્યારે અમે વટવા વોર્ડની અંદર આવી ગયા છીએ. ત્યારે વટવા વોર્ડની અંદર એક ગુજરાતની અંદર પાંચમી પાર્ટી જે ઉભરી છે, જે નવી તરીકે ઉભરી છે, અને આ પાર્ટી 1-2 વર્ષ નહીં પણ 5 વર્ષ જૂની છે, પણ અત્યારે ઇલેક્શન લડી રહી છે. એ પાર્ટીનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી. જે સરદાર પટેલના નામથી આ પાર્ટી લોન્ચ કરવામાં આવી છે. ત્યારે અહીંના 2 ઉમેદવાર છે, 2 કેન્ડિડેટ અમારી સાથે છે. એક તો અમિતભાઈ જોશી કરીને છે અને બીજા મહિલા ઉમેદવાર છે, એમનું નામ છે નૈનાબેન પટેલ, જે એડવોકેટ છે. તમારી સાથે અમિતભાઈ જોશી પહેલાં જોડાશે. શું કહેશો અમિતભાઈ જોશી? આજે તમે જે ચૂંટણીનો માહોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો માહોલ જામેલો છે, ત્યારે તમે ઉમેદવારી પત્રો તરીકે અહીં ફોર્મ ભર્યું છે તમારા મત વિસ્તારની અંદર. તો એના દરેક પ્રશ્નો કે તમને જ ખ્યાલ હોય કે વટવાની અંદર શું શું પ્રશ્નો હશે, પણ અત્યારે હાલ મોંઘવારી બેફામ વધી રહી છે. મોંઘવારીનો માપ છે, ભ્રષ્ટાચાર છે, આ રસ્તા જે છે આ પેલા બિસ્માત હાલતમાં છે. પાણી પડે વરસાદનું, એ વરસાદનું પાણીનો નિકાલ થાય નહીં, પાણી ભરાઈ જાય તો એ હાલાકી ભોગવવી પડે છે. અને બીજી અગત્યનો મુદ્દો આપણે લઈએ તો ટ્રાફિકની સમસ્યા. જ્યાં જો આડેધડ પાર્કિંગ, આડેધડ લારીઓ, આડેધડ ગમે ત્યાં પાર્ક કરી ગાડીઓ જતી રહે બધી, અહીં લારીઓ, શાકભાજી, ઘણી બધી સમસ્યાઓ છે. આ સરદાર પટેલ પાર્ટી જો જીતીને આવે છે, આ વોર્ડમાંથી જો સીટ નીકળતી હોય તો તમને કેવી લાગણી થશે? અને પછી સરદાર પટેલ પાર્ટી અને તમે જે ઉમેદવાર છો તો એ કેવી રીતના કામ કરશો પ્રજાજનોના? પોતાને પ્રજાલક્ષી કામ કરવા છે, પ્રજાના સારા કામ કરવા છે, એટલા માટે જ મેં ઉમેદવારી નોંધાઈ છે. જય સરદાર, જય શ્રી રામ. મને પોતાને ખૂબ આનંદ થાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં મને નિયુક્તિ આપી છે અને આ જવાબદારી સોંપી છે એ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી છે મારે પોતાને. અને મેં સેવાકીય કાર્ય માટે જ આમાં જોડાયો છું. મારે બીજો કોઈ હેતુ નથી. અને અત્યારે વટવામાં અમારા વિસ્તારમાં ટ્રાફિક અને બીજા ઘણા સમસ્યાઓ છે. વધારે પડતી બસની ફ્રિકવન્સીની, પ્લસમાં અહીંયા જે ટ્રાફિક બને છે એ રોજ શાકભાજી લારી અને એ બધી એટલી બધી સમસ્યાઓ છે. રોજ અમારે કંઈ ને કંઈ પ્રોબ્લેમ જ થાય છે સોસાયટીવાળા જોડે, શાકભાજીવાળા જોડે. પછી અહીંયા બસ સ્ટેન્ડ જે ઈસનપુરમાં નાખેલું છે, એ ઈસનપુરનું બસ સ્ટેન્ડ વટવામાં નાખી દીધું છે. ત્યાં સુધી કોર્પોરેટરો ઊંઘી જાય છે. એમને ખ્યાલ નથી કે અમારો વિસ્તાર ક્યાં છે. સોસાયટીઓની પાણીની સમસ્યાઓ સોલ્વ કરતા નથી કોઈ દિવસ. અને પાણી ભરાઈ જાય છે એના માટે અમને અરજી આપેલી છે. અને પોતાને અહીંયા સેવાકીય કાર્યમાં વર્ષોથી જોડાયેલો છું. તો એમને મને સમસ્યા બતાવી હતી કે તમારા બોરનું એક લેટર લખીને આપો તમે. આજ સુધી હવે વરસાદ બીજો આવશે એ છતાંય કોઈ કામ ચાલુ કર્યું નથી. એવી ઘણી બધી સમસ્યાઓ છે. અને અમારે ચૂંટણી કાર્ડના કેટલી બધી સમસ્યાઓ છે. એટલે અમે આજે ફેરી ફરવા ગયા પબ્લિક વચ્ચે, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે હજુ આ લોકોએ ચૂંટણી કાર્ડનું કામ કર્યું નથી અને ચૂંટણી લઈને ઊભી કરી દીધી. એટલે ઘણી સમસ્યાઓ છે અને એ સમસ્યાઓ બીજી અમે ક્લિયર કરી શકીએ અને અમે કરવા માટે તૈયાર છે. એના માટે ખાસ અમે સેવા કરવા માટે જોડીએ છીએ. જય શ્રી રામ. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને મને આ પદ આપ્યું અને આ પદ આપવા માટે મને બી નિયુક્ત કર્યો છે. અને મારે ખરેખર સેવા કરવી છે. સરદાર વલ્લભભાઈ પટેલે જે કામ કર્યા છે અને એમના સાનિધ્યમાં, એમના આશીર્વાદથી જે મારે કામ થશે એ ભગવાન ભરોસે બહુ સારું કામ કર્યું. સરદાર પટેલ પાર્ટી એટલે સરદાર પટેલની વિચારધારાથી ચાલવાવાળી આ પાર્ટી કહેવાય છે, એવું ખરું? એ જ છે સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે જ હું આમાં જોડાયો છું ખાસ, કે સરદાર વલ્લભભાઈ પટેલે 565 રજવાડા કર્યા હતા.
આટલું સરસ કામ કર્યું તો આજે દેશના દરેક નાગરિકો આઝાદીથી ઘૂમી રહ્યા છે, ફરી રહ્યા છે. એનું પરિણામ સરદાર વલ્લભભાઈ પટેલે છે આટલા બધા રજવાડાઓને સમજાવવા અને આજે ભારતને એક બનાવવું, એ બહુ જોરદાર કામ કર્યું હતું અને એ મને બહુ સારું લાગ્યું. એના અનુસંધાનમાં મેં આ પાર્ટી ખરેખર જોઈન કરી. હવે અમારી સાથે નૈનાબેન વકીલ જે મહિલા ઉમેદવાર આવે છે, શું કહેશો નૈનાબેન વકીલ? જે અત્યારે જે મહિલાઓના પ્રશ્નો એટલા બધા છે, એક તો મોંઘવારીનો માર, તમે ઘર ચલાવવું હોય એટલે ગૃહિણી કેવી રીતના ઘર ચલાવે, ગેસના બાટલામાં તમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે ગૃહિણીને. પછી પેટ્રોલની લાઈનો, પેટ્રોલ ભરવા માટે લાઈનો ઊભી તારાબાજા થતા હોય છે. સરકાર જે ગૃહિણીનું બજેટ પુરવાય છે અને ગૃહિણીની વાત કરીએ તો મહિલાઓને કેટલી તકલીફો પડતી હોય છે, તો તમે એક મહિલા છો, એના અનુસંધાનમાં તો તમને તો ખ્યાલ હોવો હશે જ તો કે કેવી મહિલા કોને તકલીફ પડતી હોય છે. તો તમે તમારી જે પાર્ટીના ઉમેદવાર તમે છો તો જીતીને આવો છો તો મહિલા માટે પહેલાં તો કાર્ય શું કરશો? આજે અમે લોકો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી અમે લોકો ચૂંટણીમાં ઊભા રહ્યા છે, હું અને અમિતભાઈ જોશી બંને. તો અમે કેનવાસિંગ કરવા દરેકના ઘરે ગયા હતા વટવા વિસ્તારમાં, વટવા વિધાનસભા 47માં. તો દરેક મહિલાઓના દરેક પ્રશ્ન અલગ અલગ હતા. પહેલાં તો મહિલાઓ એમ કહે છે કે અહીંયા ગાડી પાણી ભરાય છે, ગટર ઉભરાય છે, તો કોઈ કોર્પોરેટર જોવા આવતા નથી. બીજી વસ્તુ એ કે જે ઉંમરલાયક વૃદ્ધો છે એ લોકોના માટે હું મદદ કરીશ અને મહિલા સુરક્ષા માટે ખાસ કરીને કે મેં ઘણા એવા પ્રશ્નો, હું એડવોકેટ છું, ઘણા બધા એવા પ્રશ્નો જોયા છે કે મહિલા સુરક્ષિત માટે મદદ માંગવા માટે આવે છે, તો એના માટે મદદ કરીશ. અને પાણી, ગંદુ પાણી અહીંયા આવે છે, ખાસ કરીને તો ગંદુ પાણી, બસ સ્ટેન્ડો અને બીજી બધી ઘણી બધી સમસ્યાઓ છે, બાળકોની સમસ્યાઓ કે મહિલાઓને મોંઘવારી અત્યારે નડી રહી છે અને ગેસના બાટલા માટે તેમજ ઘણી બધી મોંઘવારી. મહિલાઓ એમ કે છે પૈસાની બચત નથી થતી, અમારી બાળકોની સ્કૂલોની ફીઓ કેવી રીતે ભરવી. અત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં બાળકોને એ લોકો ભણાવે છે કે અમારી બચત બિલકુલ થતી નથી. એના માટે મને સરદાર વલ્લભભાઈ પટેલમાંથી જે નવી પાર્ટી છે ટિકિટ આપી છે, તો હું પ્રજાલક્ષી હિત જોઈને એમનું જે સેવાનું કાર્ય કરવા માટે હું જેટલો બનશે એટલો પ્રયત્ન સેવાનું કાર્ય કરવા માટે કરીશ. એક કુપોષણ, આંગણવાડીમાં નાના છોકરાઓને કુપોષણનો મુદ્દો મહત્વનો છે. કુપોષણ થાય તો એને કેવી રીતના રોકવું? સરકારનો શું સંદેશો આપશો તમારો પહેગામ? નાના બાળકોને જે અત્યારે હાલમાં આંગણવાડીમાં ખાસ કરીને તો એ લોકોને નાના બાળકો આંગણવાડીમાં જાય છે તો એ લોકો જોડે સારું વર્તન કરવામાં આવે, એ લોકોને દૂધ, નાસ્તો, ખોરાક, સ્વાસ્થ્યને જે નુકસાન ના થાય એવો ખોરાક આપવો જોઈએ. નાના બાળકોનું ભણતરનું ધ્યાન રાખવું જોઈએ કે જે ઘણા બધા શિક્ષકો હોય છે એ ખાલી એમ જ બાળકો એમ કે આવે અને એમના મા બાપ ખાલી મોકલી દે છે, એ રીતે વ્યવહાર કરે છે, વ્યવહાર ના કરવો. અને ક્રિકેટ મેદાનનું નામ પહેલાં શું હતું ને અત્યારે શું છે? અત્યારે જે પહેલાંનું નામ આવી જાય એના માટે શું કરશો? ક્રિકેટ મેદાનનું નામ મોટેરા સ્ટેડિયમમાં પહેલાં જે સ્ટેડિયમ હતું અમારું સરદાર વલ્લભભાઈ પટેલ, જે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ કહેવાય, જેમણે આઝાદી અપાઈ હતી, એ હાલમાં એ મેદાનનું નામ નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમથી બધા જાણે છે. તે મેદાન ખરેખર તો સરદાર વલ્લભભાઈ પટેલનું જે નામ કાઢી નાખ્યું છે એ નામ ભૂસાઈ ના જવું જોઈએ. એના માટે નક્કર પગલાં શું કરશો? અમે લોકો એના માટે અમે પ્રયત્ન કરીશું કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એના બદલે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જ હાલમાં લોખંડી પુરુષ તરીકે ઘણા લોકોએ મને સવાલ કર્યો કે બેન આ નામ ભૂસી કાઢ્યું છે અત્યારે તો લોખંડી પુરુષ છે, તમે તો એડવોકેટ છો, તો એના માટે હું પ્રયત્ન કરીશ કે સરદાર વલ્લભભાઈ પટેલનું જ નામ રહેવું જોઈએ કે જેમણે 565 રજવાડા ભેગા કર્યા, આપણને આઝાદી અપાઈ, અમે સ્ત્રીઓને અનામત અપાઈ છે, તો એના માટે એ જ નામ હોવું જોઈએ. અમારે મુરલીધર સોસાયટી 2 જે વટવા વિસ્તારમાં આવેલી છે ત્યાં એક પહેલાં અમે એવું સમજતા હતા કે ત્યાં ખોડિયાર માતાની વાવ છે, પણ એકચ્યુઅલી એવું જાણવા મળ્યું છે કે ત્યાં અમૃતભાઈની વાવ છે. એ અમૃતભાઈની વાવ વખતે અમે એટલી બધી ચળવળ કરી છે, એટલા બધા ઇન્ટરવ્યૂ આપ્યા છે અને કોર્પોરેટરશ્રીના નામ કહીને કીધું કે સાહેબ આનું કામ કરાવો, તો 4 કોર્પોરેટર આના પૂર્વ જે હતા એમને પોતાના નામ લખીને ખોડિયાર માતાની વાવ લખી, તો અમુક પબ્લિકે એ વાવનું બોર્ડ તોડી અને અંદર નાખી દીધું અને પછી મેં કોર્પોરેટરને કીધું તમારું નામ લખી અને મૂક્યું છે, તો હવે શું કરશો સાહેબ?
તો કે આવું હવે એનું છે ને એક્ઝેક્ટ ખબર નથી પડતી એનું નામ શું છે અને ઇતિહાસ શું છે. ઇતિહાસ તમે લોકો શોધીને લાવો, મને એવું કહેવામાં આવ્યું. એટલે મેં પોતે રજૂઆત કરી કે હું ક્યાંથી ઇતિહાસ શોધીને, હું તો સામાન્ય નાગરિક આજે કેન્ડિડેટમાં ઊભો છું. હવે જીતાડશે પબ્લિક મને તો હું મારી રીતે કામ કરી શકીશ, પણ અત્યાર સુધી એ લોકોએ તો કશું કર્યું જ નથી. એટલે મને દુઃખની વાત એ છે કોર્પોરેટર હોવા છતાં આવા ભાજપના જે શાસક પક્ષના કોર્પોરેટર છે એ પણ કશું નથી કરી શકતા અને નાની પબ્લિક જોડે આશા રાખે છે. એ ખૂબ જ દુઃખની વાત છે. અને હવે મને ભગવાન આવો સારું પદ આપશે, કોર્પોરેટર બનાવશે, કેન્ડિડેટ બનાવશે, તો હું સૌથી પહેલું આ કામ કરવાની મારી ગણતરી છે. આભાર. જાણવા મળી કે તમે ભાજપમાં હતો, તો ભાઈ ભાજપ છોડવાનું કારણ શું હતું? અને તમે ભાજપ છોડીને સરદાર પટેલ પાર્ટીમાં કેમ તમે જોઈનિંગ લીધું? ભાજપ છોડવાનું કારણ એક જ છે, 25 વર્ષથી અમારો નીચોઈને કાઢવાનું જે કામ કરવાનું કરતા હોય એ રીતનું અમારી જોડે કામ કરાયું છે. આજે અહીંયા મિટિંગ છે, આજે ત્યાં છે, તમને આ કરવામાં આવશે, તમને આ જવાબદારી આપવામાં આવશે. અને એ વાત તો એક બાજુ રહી, પણ અમે અમારી રીતે સ્વેચ્છાએ કામ કરી શકતા નહોતા. અમે કોઈ પણ કામ લઈને જઈએ તો ભાજપવાળા અમારું કોઈ કામ કરતા નહોતા. ખાલી દર ફેરી લોલીપોપ આપતા હોય એવી પરિસ્થિતિ અમારી જોડે વરસેલી હતી. એટલે ખાસ કરીને મને પણ આજે ફેરી હતી સમસ્યા કે ટિકિટ આપશે અને મને આ એરિયામાંથી કોઈ નિયુક્તિ કરશે અને મને જવાબદારી સોંપશે, પણ આ જવાબદારી સોંપીની મને અગમચેતી થઈ ગઈ હતી. એટલે મેં આ પક્ષ છોડ્યો છે. હવે મારે આ પક્ષને અલવિદા આપી છે અને મારે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં સારું કામ કરવું છે. એનું મને યોગદાન આપ્યું છે. ખૂબ ખૂબ આભાર.